ભરૂચ જ્યોતિનગરમાં ભાજપે 12 વર્ષ મોદી સરકારના હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે બુધવારે મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, શહેર પ્રમુખ જતીન શાહ સહિતના જોડાયા હતા। જ્યોતિનગર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરી તગારા ઉંચકી કચરો ટ્રેક્ટરમાં નાખવામાં આવ્યો હતો, જે બાદ જેસીબીથી સફાઈ શરૂ કરાઈ હતી, જેમાં ભરૂચ પાલિકા, ભુલાવ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી થયાને 12 વર્ષ થયા છે। એ નિમિત્તે વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોનું અભિયાન શરૂ છે। વ્યાપક વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક, એમણે 12 વર્ષ કરેલા કામોની પ્રદર્શની સહિતના અનેક પ્રકારના એવા કામો છે કે જે લોકો ઝંખી રહ્યા છે અને એના ભાગરૂપે આજે ભુલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલો આજે જ્યોતિનગર અમારો જે પાણીની ટાંકી સામેનો વિસ્તાર છે, ભરૂચ નગરપાલિકાને પણ આ લાગુ પડે છે। આ બંનેના મધ્યમાં આ એક એવું સ્પોટ છે કે જ્યાં લોકો આજુબાજુના વ્યાપક કચરો ઠાલવી જાય છે, એના કારણે અહીંયા ગંદકીનું પ્રમાણ વધારે છે। આજે સંયુક્ત રીતે ભરૂચ શહેર અને ભરૂચ તાલુકો, ભુલાવ, ભરૂચ શહેરના તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકા સાથે મળીને અહીંયા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે।